જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો મારી ચેનલ આપની વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે. મિત્રો, ભાઈ અને બહેનનો સંબંધ દુનિયાનો નિસ્વાર્થ, પ્રેમાળ અને અતૂટ બંધન છે. બાળપણની નાની નાની મજાકથી લઈને જીવનની મોટી મુશ્કેલીઓ સુધી ભાઈ અને બહેન હંમેશા એકબીજાના સાથ અને આશ્રય બને છે. બહેન માટે ભાઈ રક્ષણનો આધાર છે, તો ભાઈ માટે બહેન સ્નેહ અને સંસ્કારની પ્રતિકૃતિ છે. તેમનો આ સંબંધ ઝઘડા, હસવા, રડવા અને ખાટી મીઠી યાદોથી ભરેલો હોય છે, પણ અંતમાં હંમેશા પ્રેમથી જ જોડાયેલો રહે છે. ભાઈ જ્યારે બહેનના આંસુ લૂછે છે અને બહેન જ્યારે ભાઈની ખુશી માટે પ્રાર્થના કરે છે, ત્યારે એ સંબંધ શબ્દોથી પરે દિલથી અનુભવાય છે. આ સંબંધ એ જીવનનો સૌથી સુંદર ઉપહાર છે, જેમાં ન તો કોઈ સ્વાર્થ છે કે ન કોઈ લાલચ, માત્ર અપરિમિત પ્રેમ, વિશ્વાસ અને લાગણી હોય છે. ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહનો પવિત્ર તહેવાર એટલે ભાઈબીજ. ભાઈબીજ કારતક સુદ બીજના દિવસે ઉજવાય છે. આ દિવસે બહેન પોતાના ભાઈને પોતાના ઘરે જમવા નિમંત્રણ આપે છે અને પોતાના ભાઈને તિલક કરી તેની આરતી ઉતારે છે અને તેના દીર્ઘ આયુષ્ય તેમજ સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે પ્રભુને પ્રાર્થના કરે છે. અને ભાઈ પણ બહેનને ઉપહાર આપી તેનું સ્નેહ વ્યક્ત કરે છે. આ તહેવાર ભાઈ બહેનના સ્નેહ, પ્રેમ અને અતૂટ બંધનનું પ્રતીક છે. આ વિડીયોમાં તમે સાંભળશો ભાઈબીજની સુંદર વ્રત કથા અને તેનું મહત્વ, જે ધર્મ, પરંપરા અને પ્રેમથી ભરપૂર છે. આ પવિત્ર દિવસે પરિવાર સાથે ભાઈબીજની કથા સાંભળવાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ વ્રત કરનારે વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, પૂજા સ્થળને ગંગાજળથી પવિત્ર કરવો અને ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમજ યમરાજા અને યમુના મહારાણીનું પૂજન કરવું. બહેને પોતાના ભાઈને તિલક કરી તેની આરતી ઉતારવી અને બીજના દર્શન કરી ભાઈ અને બહેને ભોજન ગ્રહણ કરવું અને એકબીજાને મીઠાઈ ખવડાવવી. ભાઈ પણ બહેનને યથાશક્તિ ઉપહાર આપે છે અને બહેન ભાઈને દીર્ઘ આયુષ્ય અને સુખ, સમૃદ્ધિ તેમજ આરોગ્યના આશીર્વાદ આપે છે. ભાઈ બીજની વ્રતકથા નીચે મુજબ છે. સૂર્યદેવના પુત્ર યમરાજા અને યમુના મહારાણી બંને સગા ભાઈ બહેન. એકવાર યમુનાજી પોતાના ભાઈ યમરાજને ત્યાં ગયા અને કહ્યું, ભાઈ, કાલે મારા ઘેરે જમવા આવજો. છતાં યમરાજ ન ગયા. બીજે દિવસે યમુનાજીએ પૂછ્યું, ભાઈ, તમે જમવા કેમ ન આવ્યા? યમરાજાએ બહાનું બતાવ્યું. એટલે યમુનાજી 2 વાર, 3 વાર, 4 વાર નોતરું દઈ ગયા. છતાં યમરાજા તો ન ગયા કે ન જ ગયા. એમને નવરાશ હોય તો જાય ને, એ તો આખો દિવસ કામમાંથી નવરા જ ન પડે. બહેનને ના તો કહેવાય નહીં, એટલે આજે આવીશ, કાલે આવીશ, પરમ દિવસે આવીશ એમ જ કહ્યા કરે. યમુનાજી કંટાળ્યા. એક દિવસ યમુનાજીએ ભાઈને ઘણા આગ્રહથી આમંત્રણ આપ્યું. યમરાજાએ અતિશય આગ્રહને વશ થઈ બહેનને ત્યાં જવાનો સંકલ્પ કર્યો. પણ નરકની સંભાળ કોણ રાખે? એમને તો નરકમાં પડેલા બધા જીવોને છોડી મૂક્યા. કારતકની અજવાળી બીજના દિવસે યમરાજા પોતાના દૂતો સાથે બહેનને ત્યાં જમવા આવ્યા. યમુનાજીએ સુગંધીદાર તેલથી ભાઈને નવડાવ્યા અને ભાતની રસોઈ કરી પ્રેમથી જમાડ્યા. બહેનના સત્કારથી યમરાજા પ્રસન્ન થયા અને બહેનને વરદાન માગવા કહ્યું. યમુનાજીએ કહ્યું, ભાઈ, હંમેશા નહીં તો વરસના કારતકની બીજના દિવસે તમારે મારે ત્યાં જમવા આવવું, પાપીઓને નરકમાંથી છોડી દેવા. કારતક સુદ બીજને દિવસે જે ભાઈ પોતાની બહેનને હાથે જમે તેને સુખ આપવું. યમરાજા બોલ્યા, બહેન, મારું વચન છે કે હું કારતકની અજવાળી બીજના દિવસે તારે ત્યાં ભોજન કરીશ અને જે ભાઈઓ ભાઈ બીજના દિવસે પોતાની બહેનને ત્યાં જમશે તે નરકનું બારણું નહીં જુએ. યમુનાજીએ પૂછ્યું, કોઈને સગી બહેન ન હોય તો? યમરાજા બોલ્યા, સગી બહેન ન હોય તો પિતરાઈની દીકરી, મામાની દીકરી, માસીની દીકરી કે ફોઈની દીકરીને ત્યાં જમવું. એમ પણ બહેન ન હોય તો પોતાના મિત્રની બહેનને ત્યાં જમનાર ભાઈને પણ એવું જ ફળ મળશે. આ પ્રમાણે બહેનને વચન આપી યથાશક્તિ ભેટ આપી યમરાજા ચાલતા થયા. ભાઈ રોગી હોય, બંધનમાં હોય અથવા તો બહેનને ત્યાં જવાનું ન બની શકે તો આ ભાઈ બીજની વાર્તાનું સ્મરણ કરનારને પણ ભોજન કર્યા જેટલું જ ફળ મળે છે. આ દિવસે ભાઈ બહેનને ત્યાં જમે અને શક્તિ પ્રમાણે ભેટ આપી બહેનને રાજી કરે છે. જો આપને આ વિડીયો પસંદ આવે
તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનું બટન જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી જાય. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.